આપણે સવારે 2 કલાક તો સેવા કરવાની છે. 2 કલાક થાય જુએ દર્શન બંધ, મંદિર બંધ, પડાઈ તો ટાઈમ થઈ ગયો. સવારે 1 કલાક તો માળા કરવાની. આ બધું ટાઈમમાં. અને ક્રોધ એ તો 24 કલાક કરવાનું. એને ટાઈમમાં ના બાંધવું. લોભ, દ્વેષ, ઈર્ષા આ બધું 24 કલાક છૂટું. પણ સેવા, પાઠ, માળા આ બધું ટાઈમમાં ફિક્સ. અને ટાઈમ પૂરો થાય એટલે મૂકી જ દેવાનું ટાઈમ છે. વિચાર કરો, દુર્ગુણો બધા છૂટા 24 કલાક કામ કરવા માટે, અને સત્સંગ ને સદગુણો બધા બાંધવા માટે બધા જ સમયમાં બંધાય. ક્રોધનું નક્કી કરો. જે કારણથી ક્રોધ પેદા થયો એને બીજા કારણમાં ટ્રાન્સફર નહીં કરો. ક્રોધ જે વ્યક્તિ પર આવ્યો એ વ્યક્તિ સિવાય બીજા પર નહીં ઉતારો. ક્રોધ ડ્રોઈંગ રૂમમાં આપ્યો હોય તો એને બેડરૂમ સુધી નહીં લઈ જાઓ, એ જ રૂમ સુધી સીમિત રાખશો. આપણે શું કરીએ છીએ, જ્યારે આવે ક્રોધ એને એનો વિસ્તાર એટલો મોટો કરી નાખીએ છીએ કે આપણને આમ લાગે કે કોઈ એક જણાએ ગુસ્સો અપાવ્યો એટલે બધા ઉપર ક્રોધ કરવાનો મને અધિકાર મળી ગયો, બધી જગ્યાએ ક્રોધ કરવાનો અધિકાર મળી ગયો, 24 કલાક કરવાનો અધિકાર મળી ગયો. એનો વિસ્તાર ન વધારો, એને સીમિત કરી નક્કી કરો. ગુસ્સો જે વ્યક્તિએ અપાવ્યો છે એના સિવાય બીજા પર નહીં કરો. સાવ નથી છોડી જ શકતા. એમ તો ક્રોધ ના જ કરવો જોઈએ, પણ કદાચ કરાવ્યો તો જે વ્યક્તિ કરાવે એનાથી બીજા પર નહીં કરો. જે કારણથી અપાવે એને કારણ પર બીજા પર ટ્રાન્સફર નહીં કરો. માણસને ગુસ્સો દુકાનમાં પૈ અપાવ્યો ને ઉતારે જમવાની થાળી ઉપર, હવે એને તો કઈ બગાડ્યું ના હોય. એટલે આપણે કેવો વિસ્તાર ફેલાવી દઈએ છીએ દરેક. જ્યાં બોલવાનું આવશ્યકતા લાગે અને હરિરાયજી આજ્ઞા કરે તો શું કરવું, તો કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. તો શું કરવું? આ મન જ બધી જગ્યાએ ભગાવે છે. એમ કરો, આ મનસા ભાવયે નિત્યમ, આ મનથી પ્રભુની લીલાઓનું ભાવના કરો. કેવી? લીલા સર્વા ક્રમાગતા, ક્રમ પ્રમાણે લીલાઓનું મનથી ભાવના વૈષ્ણવે કરવી. કારણ કે આ મનને સબ્જેક્ટ તમે નહીં આપો ને તે પોતે ગોતી લે, અને પોતે જ્યારે સબ્જેક્ટ વિષય ગોતશે ને તો બહુ નબળા ગોતશે. આ મનની ચોઈસ બહુ ખરાબ છે. આ મન છે જોજો હંમેશા નબળું ગોતે. તમારે આખો શર્ટ વ્હાઈટ એક કાળો દાગો પડ્યો તો બધા કાળો દાગ ક્યાંથી લાગે? પણ આખું વ્હાઈટ શર્ટ ના જુઓ. આ મન છે ને ઉંદર જેવું છે, ને મહેલમાં છોડો ને તો ત્યાંય કંઈક કાણું ગોતી લે. આ મનનો સ્વભાવ જ છે. મનની ચોઈસ બહુ ખરાબ છે. એટલે મનને ચોઈસ નહીં આપવાની, એને સિલેક્શન નહીં કરવા દો, એને તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી નાખો. એટલે મનનો ખોરાક ઉત્તમ ભાવનાઓ છે. મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર પ્રભુની લીલાઓની ભાવના કરવી. વૈષ્ણવ ક્રમ અનુસાર એટલે કે તમે જે સમયે પ્રભુને યાદ કરતા હો ને એ સમયની લીલાનું ચિંતન કરો. જેમ તમે બધા સેવાદિથી નિવૃત્ત થઈ અને બપોરના સમયે ઠાકોરજીનું સ્મરણ કરવા બેઠા, આપણે કહીએ ભગવાનને યાદ કરો, એમ તમને કહું ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? ચલો તમને પ્રશ્ન કરું. હું તમને જો બધાને કહું ચલો ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો? લોકો આમ વિચારે આ ઠાકોરજી યાદ કરું, પેલા ઠાકોરજી યાદ કરું, આ સ્વરૂપ યાદ. તમને યાદ શું આવે? કયું સ્વરૂપ અને કઈ લીલા? શું યાદ કરવું જોઈએ? સીધો પ્રશ્ન તમને સાવ સાદો કરું. તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો તમને યાદ છે? આમ આંખ બંધ કરો તમને મુખારવિંદ યાદ આવે? સાવ સહેલો પ્રશ્ન. જેને 10-20 વર્ષથી તમે સેવા કરો છો, તમને તમારા ઠાકોરજીનો મુખારવિંદ યાદ છે? હવે સ્વરૂપ નિષ્ઠા જ નથી, સ્વરૂપ આસક્તિ જ નથી, તો પછી ભક્તિ આગળ કેમ વધશે? હવે આ તો બેસિક પ્રશ્ન છે ને, પહેલું ડગલું. પ્રભુનું ચિંતન ને આગળ તો પછી ની લાજ. આંખ બંધ કરો તો તમને તમારા સેવ્યનું મુખારવિંદ આંખ આગળ આવે? સાવ સહેલો ને બેઝિક પ્રશ્ન, સાવ પહેલું ડગલું. હવે જેને પોતાના સેવ્ય જ યાદ ન હોય, એની જ આસક્તિ ન પ્રગટી હોય,
સ્વરૂપાસક્તિ ન જાગી હોય પછી એમ કહો કે અમારું મન ભટકે છે ને ખોટા વિચાર સેવામાં આવે અને મન નથી લાગતું, તો ના જ લાગે, ક્યાંથી લાગે? કારણ કે મન પ્રભુનું એ આસ્વાદ કરાવ્યો જ નથી. હવે ઘરે જઈને કાલે એવા ધારીને જોજો ઠાકોરજીને કે એમનો મુખારવિંદ તમને યાદ રહી જાય. આ તો પહેલું ડગલું છે, સાવ પ્રથમ ડગલું કહેવાય. ભગવાન એટલે બસ તમારા માથે બિરાજતા ઠાકોરજી. કોઈ કે ઠાકોરજીને યાદ કરો તો તમને તમારા લાલનનું, શ્રીનાથજીનું મુખારવિંદ યાદ આવવું જોઈએ. પણ યાદ આવવું જોઈએ પણ કયું? લીલા સર્વા ક્રમાગતા. જે સમયે ચિંતન કરવા બેઠા ને એ સમયની લીલાનું ચિંતન કરવું. એમ આપણા આચાર્ય કહે. સાંજે તમે ચિંતન કરવા બેઠા તો સાંજની આવનીની લીલાનું ચિંતન કરો કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને પધારે. અમારા ગોપાલદાસ કેવું સુંદર વર્ણન છઠ્ઠા આખ્યાનમાં કરે. એ સ્વરૂપની લીલાનું ચિંતન કરો. જે સમયની લીલા એમ જ સેવામાં પણ. સેવા કરવા તમે બેઠા હો, ભલે કલાક સેવા કરો, પણ લીલા સર્વા ક્રમાગતા. કલાક સેવા કરો. ઘણી વાર કે સવારે તો અમને ટાઈમ નથી રહેતો, તો બપોરે જગાવો. આપણે ત્યાં ઉત્તમ પક્ષ એ છે કે સવારે કરો, પણ સાવ સેવાથી વંચિત રહો એના કરતા બપોરે મંગળા કરાવો તો ચાલે. તો બપોરે જગાવાય. અચ્છા, તો સવારે પોડાવાય? તમે એમ કહો છો કે બપોરે જગાવાય, તું એમ પ્રશ્ન કરું કે સવારે રાત પડે છે પોડાઈ દો છો? સવારે તો તમે રુચિ સખી છે ઠાકોરજી જુએ કે હમણાં તો સૂરજ ઉગ્યો, તું રાત પાડી દેશે, પણ એ તો પડી જાય છે. જો સવારે તમે રાત પાડી દો એવા સમર્થ છો તો બપોરે તમે સવાર પાડી શકો એવું પણ સામર્થ્ય તમારું છે. અને સામર્થ્ય મહાપ્રભુજી તમને આપ્યું. પુષ્ટિ માર્ગે કાલો નિયામક. અહીંયા કાલ પણ પ્રભુના સેવક બની અને સેવામાં આવે છે. એટલે તો આપણે ત્યાં ચતુર્ભુજદાસજીની વાર્તામાં ખટઋતુમાં ઋતુઓ પણ સખી બનીને પ્રભુની સેવા કરે. અને એટલા માટે સવારે કલાક સેવા કરો, થોડું કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ભાવના ભૂખ્યા બરાબર, પણ અહીંયા રીત અને પ્રીત બંનેનું મહત્વ એટલું જ છે. જેટલું પ્રીતનું મહત્વ એટલું જ રીતનું મહત્વ. કારણ કે આ રીત સાધારણ નથી, આ વ્રજ ભક્તોની રીત છે, વ્રજ જનકી. અને એટલા માટે દરેક વૈષ્ણવે થોડીક સેવાની જો ચર્ચા કરું, લીલા સર્વા કર્માગતા,